ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની ગઈકાલે વરણી થઈ ગઈ, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની ગાદી હંમેશા કાંટાળો તાજ રહ્યો છે, કારણ કે સત્તા મળ્યા બાદ પણ માત્ર નરેન્દ્ર મોદી અને માધવસિંહ સોલંકી જ પોતાની ટર્મ પૂરી કરી શક્યા છે। આવો જોઈએ મુખ્યમંત્રીઓની સફરની રોચક વાતો। ગુજરાતને 21માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી મળ્યા છે, પરંતુ ગુજરાતમાં શાસન કરવું અત્યંત કઠિન છે। મુખ્યમંત્રી પદ જેટલું સોહામણું ભાસતું હોય એટલું જ તે નિભાવવું કઠિન છે। ગુજરાતના 20 મુખ્યમંત્રીઓમાંથી માત્ર 2 જ મુખ્યમંત્રી એવા છે જે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે। માધવસિંહ સોલંકી 7 જૂન 1980 થી 10 માર્ચ 1985 સુધી સત્તામાં રહ્યા હતા, તો નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 સુધી સત્તામાં રહ્યા હતા। સૌથી વધુ 4 વખત માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી પદ ભોગવ્યું છે। સૌથી વધુ 149 બેઠકો સાથે સત્તામાં આવવાનું બહુમાન પણ માધવસિંહ સોલંકીના નામે અંકિત છે। આમ છતાં તેઓ તે વખતે માત્ર 4 મહિના જ સત્તામાં રહી શક્યા હતા। અનામત આંદોલનના કારણે તેમણે ગાદી છોડવી પડી હતી। તેના પરથી સાબિત થાય કે મુખ્યમંત્રીની ગાદી ભોગવવી કેટલી કઠિન છે। અન્ય કેટલાક રસપ્રદ તારણો પર નજર કરીએ તો મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ 2001 થી 2014 નરેન્દ્ર મોદીના નામે છે, જ્યારે સૌથી ટૂંકો કાર્યકાળ 10 ડિસેમ્બર 1989 થી 4 માર્ચ 1990 માધવસિંહ સોલંકીનો હતો। મુખ્યમંત્રી પદ ભોગવવાની સાથે સીધા જ વડાપ્રધાન બનવાનું બહુમાન માત્ર નરેન્દ્ર મોદીના ખાતે છે। એક જ રીતે લોકશાહીની કોઈ પણ સંસ્થામાં હોદ્દો ભોગવ્યા વગર સીધા જ મુખ્યમંત્રી બનવાનું બહુમાન પણ નરેન્દ્ર મોદીના નામે અંકિત છે। રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન આનંદીબેન પટેલના ફાળે જાય છે, તો 4 પટેલ મુખ્યમંત્રીઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી। ગુજરાતમાં 2 વખત મિશ્ર સરકાર બની છે। 11 એપ્રિલ 1977 થી 17 ફેબ્રુઆરી 1980 સુધી બાબુભાઈ જશાભાઈ પટેલના નેતૃત્વમાં મિશ્ર સરકાર આવી હતી, ત્યારે 75 બેઠકો સાથે કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેઠી હતી, તો 4 માર્ચ 1990 થી 25 ઓક્ટોબર 1990 દરમિયાન ચીમનભાઈ પટેલના વડપણ હેઠળ મિશ્ર સરકાર અસ્તિત્વમાં આવી હતી। આમ ગુજરાતની ગાદી પચાવવી ખૂબ જ કઠિન કામ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।